વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 સ્વાધ્યાયન પોથી વિષય ગણિત, એનું જે પ્રકરણ 1 છે સમય સંખ્યાઓ, એનું સોલ્યુશન. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણને થોડા વિકલ્પો આપ્યા છે, જેમાં પહેલો જ પ્રશ્ન છે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે આવેલી સંખ્યા સમય સંખ્યા ક્યારે કહેવાય? તો જવાબ આવશે બી, કે પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ નથી કરી, નીચે આવેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા તો કંઈ ના સમજાણું હોય કોમેન્ટ કરીને જણાવજો. હવે બીજો પ્રશ્ન છે કે ઋણ 3/8 વત્તા 1/7 બરાબર 1/7 વત્તા ઋણ 3/8. તો આ શું દર્શાવે છે? તો સિમ્પલ છે. જો અહીંયા 3/8 પહેલાં હતું, અહીંયા પછી લખ્યું છે, તો એનો ક્રમ બદલાણો છે. અને ક્રમ બદલાણો હોય તો સમય સંખ્યાઓ સરવાળા માટે ક્રમના નિયમનું પાલન કરે છે. તો આપણે એ લખી શકીએ. ત્યાર પછી નીચેના પૈકી ક્યુ ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ છે? તો કે પહેલું જ ઉદાહરણ ગુણાકારનું સરવાળા પરનું વિભાજનનું ઉદાહરણ છે. ત્યાર પછી કે જો x કોઈ સમય સંખ્યા હોય તો x વત્તા 0 બરાબર શું થશે? તો કે x જ થશે. ત્યાર પછી જો x બરાબર 1/3 અને y બરાબર 6/7 હોય તો xy ઓછા y માઇનસ yના છેદમાં x બરાબર કેટલા થાય? તો ઓછા 16/7. જેના અંશની સંખ્યા 45 હોય તેવી 5/7ની સમય સંખ્યાઓ લખો. જો અંશની સંખ્યા 45 છે તો નીચે છેદની શું થઈ જશે? 63. કારણ કે 5 અહીંયા આપ્યા છે, 5 ગુણ્યા 9 9 × 45 અને 7 ગુણ્યા 9 કરી નાખું તો 9 × 7 = 63. ત્યાર પછી 1/5 એને ગુણ્યા કૌંસમાં 2/7 વત્તા 3/8 બરાબર 1/5 ગુણ્યા 2/7 વત્તા શું આવે? તો જો આ 1/5 છે ને આ 2/7 ને આપી દીધા, વત્તાના વત્તા. હવે 1/5 છે, કૌંસની બહાર છે એટલે 3/8 ને પણ આપવા પડે. તો અહીંયા આપણે લખી શકીએ 1/5 એને ગુણ્યા 3/8. ત્યાર પછી આપણને એવું કીધું છે કે બે સમય સંખ્યાનો ગુણાકાર -7 છે. જો એક સંખ્યા -10 હોય તો બીજી સંખ્યા ગોતવાની છે. તો x બરાબર -10 બરાબર -7. આપણે જે નથી ખબર એને x ધારી લીધો. તો x બરાબર xને સૂત્રનો કરતા બનાવીએ તો 10 ક્યાં જાય? બરાબરની આ બાજુ જાય, પણ ગુણાકારનો સંબંધ છે એટલે કે છેદમાં જાય. તો x બરાબર થશે 7/10. ત્યાર પછી 9મો પ્રશ્ન છે યોગ્ય ગોઠવણી કરીને સરવાળો મેળવો. 4/7 વત્તા ઋણ 4/9 વત્તા 3/7 વત્તા ઋણ 13/9. શું કર્યું એ સમજાવું તમને. અહીંયા જો છેદમાં 7 છે, 9 છે, 7 છે, 9 છે, તો 7 વાળાને ભેગા કરી દીધા, 9 વાળાને ભેગા કરી દીધા, કે જેથી કરીને એક જ વાર લસા લેવો પડે. નકર આમાં બધાનો 7 × 9 = 63 લસા લેવો પડે. તો આપણે એટલું બધું કરવું પડે નહીં. તો ત્યાર પછી અહીંયા આપણે શું જોઈ શકીએ? જો આ 4 + 3 એટલે કે 7 અને 13 - 4 એટલે કે 13 - 4 તો શું થશે? -17. તો 7 ને 7 ઉડાડી દે તો અહીંયા વધે 1, એને -17/9. 7 ને 7 ઉડી જાય છે, બાકી 7 × 9 = 63 લસા લેવો પડે. તો બંને બાજુ ઉપર નીચે 9 વડે ગુણી દીધા તો આપણને જવાબ મળ્યો -8/9. ત્યાર પછી આપણને એવું કીધું છે કે સાદુરૂપ આપી અને કિંમત ગોતો. 1/2 ગુણ્યા 1/4 વત્તા 1/2 ગુણ્યા 6. તો આપણે 1/2 છે અને આપણે કૌંસની બહાર કાઢી લીધા. કૌંસ આમને પણ ગુણાકાર કરી શકાય કે અહીંયા ઉપર થઈ જાય 2/8 અને અહીંયા થઈ જાય 6/2. પણ આપણે એવું નહોતું કરવું, 1/2 પહેલાં કાઢી લીધા, પછી આ બંનેનો લસા લઈ અને 1/2 વડે ગુણી દીધા તો આપણને જવાબ આવ્યો 25/8. અને આપણે મિશ્રમાં લખવા હોય તો લખી શકાય 3.1/8. ત્યાર પછી આપણને કીધું છે કે x બરાબર -1/2, y બરાબર 2/3 અને z બરાબર 3/4 માટે x કૌંસમાં y + z = x × y વત્તા x × z આપણે ચકાસવાનું છે. આપણને સૂત્ર પહેલેથી આપી દીધું. હવે જ્યાં x છે ત્યાં xની કિંમત મૂકી દઈએ. આ જે yની કિંમત 2/3 છે એ yની જગ્યાએ મૂકી દઈએ અને zની કિંમત છે 3/4 તો એ ત્યાં મૂકી દીધો. ત્રણેયનો લસા લઈ લીધો, 12 આવ્યો. સાદુરૂપ આપ્યું આપણે તો આપણને એનો જવાબ મળે છે
-17/24। ત્યાર પછી આપણને એવું કીધું છે કે સાદું રૂપ આપો 3/7 ગુણ્યા 28/15। તો જો આને ભાગાકાર છે અને ગુણાકારમાં ફેરવવું હોય તેની આપણે વ્યસ્ત લેવી પડે, એટલે કે 5/14। 5ના અહીંયા 3 સાથે ઉડી જશે, 14ના 28 સાથે ઉડી જશે, તો પાછળ શું વધશે? 2/7। ત્યાર પછી આપણને એવું કીધું છે કે સાદું રૂપ આપો 3/7 વત્તા 2/21 ગુણ્યા 5/6। તો હવે આ જે છે એને આપણે પહેલાં તો આના છેદ ઉડાડી દઈએ, 3/7ને એમ જ છોડી દઈશું કારણ કે સરવાળાના સંબંધમાં છે। ગુણાકાર સાથેનો જે પણ સંબંધ છે એ આપણે પૂરો કરી દીધો। અહીંયા 2/2 ગુણ્યા 3 ભાગ ચલાવી 2 કેન્સલ કરી નાખ્યા, એટલે અહીંયા વધ્યા 3 ને 21, એટલે 21 તેરી 63। અહીંયા ઉપર વધ્યા 5, પણ અહીંયા વધ્યા હતા ઋણ 1 ને ઋણ 5, તો શું થઈ જશે? 5। હવે આપણે લસા લેશું। લસા શું આવશે? તો કે 63 જ આવશે, કારણ કે 7ના અવયવી 63 છે। 7ના ઘડિયામાં 63 આવે છે, મતલબ અવયવી છે। 9 બંને ઉપર નીચે 9 સાથે ગુણી દેશું તો આપણને જવાબ મળશે 32/63। ત્યાર પછીનો 14મો દાખલો આપણને કીધું છે કે 19/4 મીટર લાંબા તારની કિંમત 171/2 હોય તો 1 મીટર તારની કિંમત કેટલી? તો પહેલાં તો આપણે લખીએ 19/4 મીટર લાંબા તારની કિંમત 171/2, તો 1ની કેટલી? ત્રિરાશી મૂકી ચોકડી ગુણાકાર 171/2 ગુણ્યા 1 કરી નાખીએ અને એને છેદમાં લખી નાખીએ 19/4। જો આ 19/4 લખી ત્યાં જગ્યા ઓછી હતી એટલે મેં આ એક સ્ટેપ ઓછો લખ્યું, પણ તમને સમજાવી દઉં કે 19/4 હતા, છેદનો છેદ અંશમાં જાય માટે અહીંયા 4, અને અહીંયા 171/2 હતા તો 2 નીચે સેમ ડાયરેક્ટ લખી નાખ્યા, કારણ કે અંશનો છેદ પણ ક્યાં જાય? છેદમાં જાય, એટલા માટે મેં ડાયરેક્ટ નીચે લખી નાખ્યા। 9 ગુણ્યા 2 તો 1 મીટર તારની કિંમત કેટલી મળી આપણને? 18 રૂપિયા। ત્યાર પછી આપણે લખીએ 15મો દાખલો કે એક ખેડૂત 49.4/5 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે, તેના ખેતરને એક દીકરા અને 2 દીકરીઓ વચ્ચે સમાન ભાગે વેચવાનું છે। સમાન ભાગે વેચવાનું છે મતલબ એના કેટલા ભાગ કરવાના છે? તો કે 3। તો આપણે પહેલાં તો આને મિશ્રમાંથી સાદામાં ફેરવી લઈએ, એટલે 49 ગુણ્યા 5 એને વત્તા 4 કરીએ તો 249/5 આવે। હવે ત્રણેય ભાગમાં વેચવાનું છે એટલે ભાગ્યા 3 કરી દઈએ તો આ જે છે 249/5, આ છેદ છે, અંશનો છેદ છે તો છેદમાં આવી જાય એટલે નીચે આવી ગયા, એટલે 3 × 5 = 15, અને 3 સાથે ભાગ ઉડાડી દીધા તો આપણને જવાબ મળ્યો 83/5 હેક્ટર દરેકના ભાગે આવશે। ત્યાર પછી 16મો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? તો કે આ જે સંખ્યા છે એ સમય સંખ્યા નથી। ત્યાર પછી નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। આનાથી ઊંધું આપ્યું હોત ને, પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે તો સાચું હતું, પણ આ રીતે સાચું નથી, કારણ કે પૂર્ણ સંખ્યા સમય સંખ્યામાં સમાઈ જાય પણ સમય સંખ્યા પૂર્ણમાં સમાતી નથી। ત્યાર પછી 5/6 ને દશાંશ સ્વરૂપે કઈ રીતે લખશો? તો કે 0.8333 આગળ પછી અનંત સુધી। ત્યાર પછી આપણને એમ કીધું નીચેનામાંથી કઈ સાચું નથી? તો બધાનું સાદું રૂપ આપી દીધું, તો આ બી આપણું સાચું નથી। ત્યાર પછી આપણને કીધું છે સમય સંખ્યા 10.11 ને PQ સ્વરૂપે લખો, તો જો અહીંયા બધું 1011 લખી નાખ્યા, પોઈન્ટ પછી 2 આંકડા છે 1 અને 2, તો છેદમાં 2 શૂન્ય એટલે કે 100। હવે 1 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 5/7, તો કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો તો જવાબ જે તે સંખ્યા આવે। તો અહીંયા આપણો જવાબ પહેલેથી આપણને આપી જ દીધો છે 5/7, એની સાથે હું ગુણાકાર કરીશ તો જ જવાબ 5/7 આવશે। ત્યાર પછી 24 મીટર કાપડમાંથી સમાન માપના 16 શર્ટ બને છે, તો એક શર્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ? તો પહેલાં તો જો અહીંયા મીટર કાપડ છે એને આપણે શેમાં ફેરવી નાખ્યું? સેન્ટીમીટરમાં। તો 24 મીટર બરાબર 100 સેમી, તો 1 મીટર એટલે 100, તો 24 બરાબર કેટલા? તો કે 2400 સેમી। 16 શર્ટ માટે 2400 સેમી, તો એક શર્ટ માટે કેટલું? મેં જો મીટરમાંથી સેમીમાં એટલે ફેરવું કે આંકડો આપણને મોટો મળે, તો જેથી છેદ આપણે ઉડાડી શકીએ, તો 150 સેમી આપણને કાપડ જોઈએ। જો મીટરમાં ના ફેરવું હોત તો અહીંયા મને કંઈક 1.5 જેવું મળે। ત્યાર પછી 5મો દાખલો સાદુરૂપ આપવાનું કીધું છે કે 5/7 એને વત્તા -3/21 ગુણ્યા -21/6। પહેલાં આપણે ગુણાકારને નિપટાવી લેવાનો છે કે અહીંયા જે આનો જે છેદ ઉડે છે એ ઉડાડી દેશું, તો પછી આપણે એના સરવાળા સાથે કામ કરશું, તો 7 ને 7 ઉડી જશે તો આપણને જવાબ મળશે 1। અહીંયા જે આપણા દાખલા છે એ પૂરા થાય છે, સોલ્યુશન પૂરું થાય છે। વિડીયો પોઝ કરી
તમને જે ના સમજાણું હોય એ મને જણાવજો. અને હા, બધા જ પ્રશ્નોના જવાબ, બધા જ વિષયોના જવાબની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.